ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા ઢોકળી. તો ચલો શરૂ કરીએ. તો ઢોકળી બનાવવા માટે મેં અડધી તેપેલી જેટલી છાશ લીધેલી છે, ખાટી છાશ છે આ. તો એમાં એક વાટકો જેટલો મેં ચણાનો લોટ લીધો છે, એ આપણે મેં ચાળીને પહેલેથી જ ભરીને લીધેલો છે. તો આપણે આમાં નાખીને હવે એને એક સરખો બેટર જેવો બનાવી નાખવાનું છે. બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, અને આ રીતે આપણે બનાવીશું. આ બધો એક સરખો ભળી જાય અંદર ચણાનો લોટ આ રીતે કરીએ ને આપણે. તો ચણાનો લોટ બધો આપણો મિક્સ થઈ ગયો છે બરાબર. તો આ રીતે આપણે એને બેટર જેવું બનાવવાનું છે. બહુ પતલું પણ નહીં, જાડું પણ નહીં, તમે જોઈ શકો છો આ રીતે. તો હવે આપણે એને સાઈડ પર મૂકી અને વઘાર કરવાનો છે હવે મસાલાનો. તો વઘાર કરવા માટે મેં આ તવિયું લીધું છે, એ જાડું તવિયું લેવાનું છે. એમાં આપણે થોડું તેલ નાખીશું વઘાર કરવા માટે. તો તેલ આપણે નાખ્યું છે. તો હવે આપણે એમાં તેલ ગરમ થાય એટલે રાઈ નાખવાની છે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે 1.5 ચમચી જેટલી રાઈ નાખીશું એમાં આપણે. 1 ચમચી જીરું નાખીએ છીએ. રાઈ ફૂટે એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલી હિંગ નાખવાની છે. હિંગ નાખી દીધી છે. તો આ બધું શાકભાજી મેં બધું કટ કરીને લીધું છે, ચોપ કરીને. તો લીલી ડુંગળી લીધી છે, ચોપ કરેલી, એને આપણે પહેલાં નાખવાની છે. આ ખમણેલું ગાજર લીધું છે, એ આપણે એડ કરીશું. આ કોબીજ લીધી છે ચોપ કરેલી, એ આપણે એમાં નાખીશું. આ કેપ્સિકમ મરચું લીધું છે, એ ચોપ કરેલું છે, એ પણ આપણે એમાં એડ કરી દઈશું. ને બધું બરાબર હલાવીને એક સરખું મિક્સ કરી લેવાનું છે. આ ઢોકળી ખાવામાં ખૂબ સરસ બનવાની છે, અને તમે નાની મોટી ભૂખ લાગે ત્યારે આ ઢોકળી તમે બનાવી શકો છો. નાના મોટા સૌને ભાવશે આ ઢોકળી. તો હવે આ બધું ચડે છે, તો આપણે એનો થોડોક મસાલો કરી નાખીએ. તો એના માટે આપણે 1/2 ચમચી જેટલું મીઠું, 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, એક લસણનો ગાંઠિયો ફોલેલો તો એને મેં ખાંડીને લસણ તૈયાર કર્યું છે, આપણે નાખી દેવાનું છે આમાં. 1.5 ચમચી જેટલી હળદર પાવડર નાખવાનો છે આપણે આમાં. તો મિક્સ કરી લેવાનું છે બરાબર. અને આપણે બધું ચડવા દેવાનું છે બરાબર. એકદમ ચડી જાય ને પછી આપણે બેટર બનાવ્યું એ નાખવાનું છે. આ બધું થોડું થોડું ચડી ગયું છે. તો હવે આપણે એમાં લીમડાના પાન એડ કરી દઈશું. ઉપરથી નાખીએ ને તો વધારે એનો સ્વાદ આવે છે. થોડા ધાણા નાખી દઈશું લીલા. બધી વસ્તુ બરાબર મિક્સ કરીને પછી હલાવી નાખવાનું, આ બરાબર ચડવા દેવાનું છે આને આપણે. અને તમે આ મારા વિડીયો કઈ કન્ટ્રીમાંથી જુઓ છો તે પણ મને કમેન્ટમાં કહેજો. અને તમે આ બધી વસ્તુ બનાવો છો ને તમને સ્વાદમાં કેવું લાગે છે તો મને તમારે કહેવાનું કમેન્ટમાં. શાકભાજી બધું ચડી ગયું છે. તો આપણે જે આ છાશનું જે બેટર બનાવેલું હતું ને એ આપણે હવે એમાં એડ કરી દેવાનું છે. ધીમે ધીમે એડ કરવાનું છે એટલે ગાંઠા ન પડે. અને સખત હલાવતું રહેવાનું છે 5-7 મિનિટ સુધી. ધારો આ ઘટ થાય ને એ ટાઈપનું આપણે ખાવા દેવાનું છે. તો મેં આમાં ટેસ્ટ કર્યો છે, તો મીઠું થોડુંક ઓછું લાગે છે તો મીઠું આપણે નાખી દઈએ સ્વાદ પ્રમાણે. ફાસ્ટ ગેસ રાખીને તમારે આ રીતે બરાબર હલાવ્યા કરવાનું છે. થોડીક વાર ગરમ થઈ જાય એટલે તમારે મીડિયમ ગેસ ઉપર ચલાવતું રહેવાનું બરાબર. એટલે ધીમે ધીમે ખાટું થવા મળશે. આને આ આપણે સખત જ હલાવતું રહેવાનું છે આ રીતે. થોડી વાર પણ હાથ બંધ નથી રાખવાનો. તો આપણે ધીમે ધીમે જાડું થવા મળ્યું છે આ રીતે. અને તરત જ હલાવ્યા કરવાનું, ગાંઠા પડી જાય છે. અને તમે જે અમારા વિડીયો જોતા હો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો, જેથી અમે તમે નવો વિડીયો મૂકી અપલોડ કરતા હોય તો તમારામાં પહેલાં આવી જાય વિડીયો અપલોડ થયેલો. અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં તમે. ધીમે ધીમે બધું ઘટ થવા મળ્યું છે અને સખત હલાવવાનું છે આ રીતે. હવે થોડોક ધીમો ગેસ કરી દેવાનો છે અને એટલે બધો લોટ એક સરખો પાકી જાય. તો હવે આપણી ઢોકળી ચડી ગઈ છે. આ રીતે જાડામાં જાડું બેટર થઈ જાય ને એ ટાઈપનું ખાવા દેવાનું છે. તમે જોઈ શકો છો તો આ રીતે. તો હવે આપણે એને નીચે ઉતારી લેવાની છે. ગેસ બંધ કરી દઉં છું ને નીચે ઉતારી લઈએ આપણે. તો નીચે ઉતારી લીધું છે. તો થાળીની અંદર આપણે થોડીક અડધી નાખી દઈએ.
આ રીતે થાળીને બરાબર આ રીતે હલાવશો ને એટલે એક સરખી પથરાઈ જશે. તો બધું સ્ટફિંગ આપણે બીજી થાળીમાં જો પાથરી દેવાનું છે. અને આ રીતે હલાવશો ને એ બધું એક સરખું ફેલાઈ જશે. પછી આપણે 5-10 મિનિટ માટે પંખા નીચે સુકાવા દેવાની છે. ઢોકળી આપણી સુકાઈ ગઈ છે, તો હવે આપણે એને કટ કરવાની છે. અડધો કલાક માટે મેં એને સૂકવી હતી, તો હવે આપણે નાના નાના પીસ પાડી લઈશું. તો આ રીતે આપણે ચારે બાજુથી આપણે પેલા છૂટી કરી દેવાની છે. આ ઓટોમેટિક જ છૂટું પડી ગયું જો ચારે બાજુથી. હવે આને આપણે નાના નાના પીસ કરી દેવાના છે. હું આને ચોરસ ઘાટમાં પીસ કરું છું, તો તમે કોઈ પણ શેપમાં તમે પીસ કરી શકો છો આના. તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ધીમે ધીમે આ રીતે બધી ઢોકળી આપણે કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો કેટલી સરસ પડી છે, એકદમ પોચી રૂ જેવી.